दोस्तों તાજેતરની અંદર જીએસઆરટીસી ની ભરતી બાબતે એક ખબર એ વાયરલ થઈ અને એનો સ્ક્રીનશોટ પણ અહીંયા હું તમને આપી રહ્યો છું. આ ખબરની અંદર કેટલી સત્યતા, શું આવનારા સમયમાં જીએસઆરટીસી કંડક્ટરની 6500 કરતા પણ વધારે ભરતીઓ આવવાની છે કે નથી આવવાની એના ઉપર સ્પષ્ટતા. સૌથી પહેલું કે આની પહેલા પણ આવો જ એક જે ખબરો છે એ વાયરલ થઈ હતી, ત્યારે ઓફિશિયલી જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટે જ આને વેરીફાઈ કર્યું અને ફેક્ટ ચેક કર્યું અને કીધું કે આ ખબર એ સંપૂર્ણપણે ફેક છે. એટલે કે જે નિગમ છે એ આવનારા સમયમાં ભરતી કરવા તરફ આગળ વધી રહ્યું છે. હવે આનો મેઇન મુદ્દો એ છે કે જે સરકારશ્રી દ્વારા નવી જે બસો ફાળવવામાં આવી છે એ નવી બસો લગભગ 1800 અત્યારે આ વર્ષમાં ને નેક્સ્ટ વર્ષની અંદર 2500 જેવી. તો આ બધી વસ્તુઓને ચલાવવા માટે ડ્રાઈવર ને કંડક્ટર જોશે. હવે ભરતી પ્રક્રિયા છે એની અંદર 1 થી 1.5 વર્ષ જેવો સમય લાગે. તો આ 1800 બસ આ વર્ષની તો ચલાવશે કોણ? પડી જે છે એ બંધ થઈ જાય, પડી જે છે એ રદ થઈ જાય. તો એના માટે અહીંયા ટેમ્પરરી બેઝિસ ઉપરથી કામ ચલાવ વ્યવસ્થા છે. કામ ચલાવ વ્યવસ્થાનો મતલબ એવો નથી કે એ બધાને રાખવામાં આવશે. આઉટસોર્સિંગનો મતલબ એ બધાનો નથી કે કાયમી રાખવામાં આવશે. અને આની સાથે સાથે જે ભરતી પ્રક્રિયા છે એની ઉપર કાર્યવાહી થઈ રહી છે. એનો જીવતો જાગતો ઉદાહરણ છે કે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા છે, હેલ્પર, કંડક્ટર અને ડ્રાઈવર. જો આઉટસોર્સિંગ થી જ ભરતી કરવી હોત તો નવા રિક્રુટમેન્ટ રૂલ્સ લઈ આવવાની જરૂરત શું કામ હતી? તો ઉમેદવારો વિચારો, આની ભરતી આવી રહી છે અને થોડા જ સમયની અંદર મંડળ પણ આ બાબતે સ્પષ્ટતા કરવાનું છે. એટલે કે નિગમ છે આ બાબતે સ્પષ્ટતા કરી રહ્યું છે. તો જોડાયેલા રહો આવી નવી અપડેટ માટે લક્ષ્યમ એકેડેમી.